નમસ્કાર. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા. થોડા દિવસ પહેલા ભાજપ સાંસદ મોહન કુંડારિયા નાફેડની ડિરેક્ટરની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમૃત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ, મગન વડાવિયા અને ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી, જેના નાફેડમાં ચેરમેન તરીકે જેઠાભાઈ આહિરની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. નાફેડમાં મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરીફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેક્ટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખતો ઘડાઈ રહ્યો છે. મોહન કુંડારિયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર માનું છું. મારા સહિત 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જયેશ રાદડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.